આ રીતે બનાવેલા દેશી ચણા તો એકદમ ટેસ્ટી લાગે છે. એ પણ હવે ઘરે બનાવી શકો છો. સૌથી પહેલા રાતે પલાળેલા ચણાને કુકરમાં લઈને તેની અંદર મીઠું અને પાણી એડ કરીને બાફવા મૂકી દેશું. અને ત્યાં સુધી ડુંગળી ટમેટાને પાણીમાં ધોઈને બંનેને આવી રીતે એક એક કરીને કટિંગ કરી લેશું. અને પછી આવો મિક્સરનો જાર લઈને તેની અંદર ટમેટાની ગ્રેવી કરી લઈએ અને સાથોસાથ ડુંગળીની પણ ગ્રેવી બનાવી લેશું. ત્યાર લગીમાં આપણા ચણા બફાઈને તૈયાર થઈ ગયા. હવે પછી એક કડાઈમાં તેલ ગરમ કરીને તેની અંદર સૂકા મરચાં અને જીરું એડ કરીને કકડાવી લેશું. ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ અને ગ્રેવી કરેલી ડુંગળીને એડ કરી દેશું. અને પછી તેમાં મીઠું એડ કરીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પકવી લેશું. ત્યારબાદ ટમેટાની ગ્રેવી એડ કરીને ધાણા પાવડર, હળદર, મરચું અને ઘરે તૈયાર કરેલો મસાલો એડ કરી દેશું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી બરોબરના મસાલાને પકવી લેવાના. પછી બાફેલા ચણા એડ કરીને કસૂરી મેથી, ધાણા અને જરૂરત મુજબ પાણી એડ કરી દેશું. હવે ડુંગળીની કચાશ અને ગ્રેવીની ખટાશ આ બંને નીકળી જાય ત્યાં સુધી પકવી લેવાનું છે. એટલે આપણા ચણા મસાલા બનીને તૈયાર. કેમ બાકી મોજ આવી ગઈ ને? હવે જરા ફોલો કરી લેજો.